ખોલીને ચીપલી જોઈએ આ લોકો તો આવો મજા આવશે. કઈ ચોકલેટ છે? આ રહી યાર. શોપિંગ એન્ડ સ્નેપ ફોર ગર્લ્સ. ગુડ મોર્નિંગ દોસ્તો. આજે રવિવાર છે એટલે આપણે લેટ ઉઠવાનું થયું. વાગી ગયા છે 9. હવે જવાનું છે આપણે ક્લિનિક પર. ચાલો. તમારી સ્કિન જેટલી પણ સારી હોય તો કંઈ વાંધો નહીં, પણ સનસ્ક્રીન તો ખાસ લગાવવી જ પડે, કારણ કે એનાથી તમને પ્રોટેક્શન મળે, હાઇડ્રેશન મળે. જે તમારે જાણવું હોય તો મને કોમેન્ટમાં મેસેજ કરો. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આજે જઈએ છે પહેલા ક્રિષ્નાને મૂકીને ઓપીડી જોવાની છે. આજે નાસ્તામાં શું કરવું છે? નાસ્તામાં ફ્રૂટ જ ખાયો. ફ્રૂટ જ ખાય છે. Wait a minute. આ ટી-શર્ટ કોની પહેરી છે? આ તો ટી-શર્ટ મારી છે. તો અને આમાં જ ગમે. તો ભાઈઓ જે ક્રિકેટ રમતો હોય તે આવી જજો ગોઈમામાં. ગ્રાઉન્ડ ચાલુ થઈ ગયું છે. તો આવી ગયા છે ક્લિનિક પર અને પહેલું મીલ આપણે સ્ટાર્ટ કરીએ. આજે તો સન્ડે છે એટલે ચીટ મીલ વધારે આવશે. ખાવાનું આવી ગયું, રાઈસ અને દહીં અને પ્રોટીન ચોકલેટ રહી છે. એ પ્રોટીન ઇન્ટેક આપણું પૂરું કરે. કઈ ચોકલેટ જોઈએ? આ રહી આ રહી. સ્ટીકર જોઈએ તને? સ્ટીકર જોઈએ? હા જોઈ. હા આ તાપો છો. મસ્ત છે ને? ગઈમું? બાય બાય. બાય બાય તો કરો. પપ્પાના વાગી ગયા છે 12 અને હવે જવાનું છે, પણ તેના પહેલા આપણે વજન ચેક કરી લઈએ કેટલો છે મારો. ઓ ફાઇનલી 68 તો થઈ ગયો છે. ઓ માય ગોડ, વાવ. ગાઈસ હવે તૈયાર થઈ ગયા છે અને ક્રિષ્નાને લઈને પપ્પા અને મમ્મી લોકોને લઈને જતા છે મામાના છોકરીના શ્રીમંતમાં. જલ્દી તો આવી ગયા પણ આ લોકો ધીરા છે, બહુ ધીમા છે. આજે हमारा दुलिया भाई बहुत मेहनत करे છે. अगले बरस इसकी शादी है. रहा नहीं जाता. તો વાગ્યા છે 6. જવાનું છે દમણ. ને સન્ડે હોય તો દમણ જવાનું બને જ. દમણ ને તો વાપી સનસેટ તો જતો રહેશે, પણ હવે આજે નવું એક્સપ્લોર કરવાની ઈચ્છા છે, તમને બતાવી. થઈ ગયા છે દમણ. દમણની શરૂઆત થઈ ગઈ અને સનસેટ પણ પતી ગયો. તો ગાઈસ દમણ આવવાનું થાય તો આવો મજા આવશે. આવી ગયા છે દમણ અને જો આ દમણનો વ્યૂ છે. આ અમારા હનુમાન દાદા છે. હા અમારા હનુમાન દાદા છે. अभी मजा आएगा ना भिड़ो. अभी मजा आएगा ना भिड़ो. તમે જોઈ શકો છો, એક નંબર વ્યૂ છે. એક નંબર સમય થઈ ગયો છે 6:30. લાઇટિંગ જો, ખાવાનું ચાલુ કરી દીધું. ફોટા પાડીને કેવું લાગે છે? આ છે વ્યૂ. ફોટા પાડીને થાકી ગયા. હવે શાંતિથી બેઠા છે. મજા આવી. મોટા હવે ન્યુ ક્લોથ પહેરાય તો ફોટા તો પાડવા જ પડે ને. ફોટા તો પાડતા રહેવાનું અને એક જ તો દિવસ મળે છે જે રવિવારે સાંજે. તો આવી ગયા છે અને ગોલ્ડ બીચ રિસોર્ટમાં ખાવા માટે. ચાલ જઈએ વાંધો. આ છે ગોલ્ડ બીચ. લોકેશન તો બહુ મસ્ત છે. ગમે છે? બહુ મસ્ત છે. વ્યૂ બહુ મસ્ત છે અને અહીંથી ડાયરેક્ટ બીચ વ્યૂ આવે છે.
ગોલ્ડ બીચ રિસોર્ટ પાસે. લોકેશન આ રીતે છે, સામે જ દરિયા કિનારો છે, ખાવાનું છે, જગ્યા બતાવો, અંદરનો વ્યૂ બતાવો છે શું મંગાવે છે જોઉં છો હજી તો જોઈએ અંદરનો મેનુમાં શું શું છે. ચોઈસ ઓફ ટિક્કા પનીર ટિક્કા છે, તંદૂરી સારું છે, તમને ભાવશે. થેન્ક યુ. આજે કૃષ્ણા એવું ગાવાની છે. કયું ગીત ગાવાની છે? ચાલો કૃષ્ણા સ્ટાર્ટ કરે છે, સોંગ શોધી લે. જમી લીધું અને સાથે સોંગ પણ ગાઈ લીધું. તો આપણો જમીન હવે જતા છે સોંગ ગાવાની. ફૂડ તો સારું હતું ફૂડ તો સારું હતું પણ સોંગ અને વાતાવરણ મસ્ત હતું કે ગમ્યા કરે, ત્યાંથી બહાર આવવાનું જ નહીં. છોકરીઓ નબળ જાય એટલે શોપિંગનું તો પહેલા વિચારે તો જો શોપિંગ એન્ડ સ્નેપ ફોર ગર્લ્સ. આજે એ લોકોને તાજુ સ્ટાર્ટ કર્યું છે શોપિંગને સ્ટાર્ટ. છોકરી અને છોકરી વચ્ચેનો ઇયરિંગ વચ્ચેનો પ્રેમ પર જ નથી થતો. ગમે છે ચલો તો લઈ લે. તો ગાઈઝ આજનો દિવસ પૂરો થયો અને અમે દમણમાં ફૂલ મજા કરી. કૃષ્ણા તને મજા આવી? બહુ મજા આવી મને તો આજે. મજા આવી ને? ઓકે, કેટલી મજા આવી. બહુ મજા આવી અમને ખાવામાં, ફરવામાં, શોપિંગ ગાવામાં, ગીત ગાવામાં, ફૂલ મજા, ફૂલ એન્જોય કર્યું. એક વખત તમે દમણ આવો તો રિસોર્ટમાં ટ્રાય તો કરવી જોઈએ. હા, રિસોર્ટમાં ટ્રાય કરો, તમને ત્યાંનું એટમોસ્ફિયર એકદમ અલગ લાગે, તમને ગમે અને મજા આવે. મેઇન તો તમે ત્યાં જાઓ ને તો એવા લોકો તમને મળે કે તમને બી એવું લાગે કે હાય જિંદગી તો ખુલીને જીવવી જોઈએ આ લોકો છે. ભાઈ મજા કરો. સાચી વાત. તો આજનો દિવસ પૂરો કરીએ અને મળીએ નેક્સ્ટ બ્લોગમાં.